ગોલ્ડન આવી જશે કલર. એટલે હવે થોડુંક પાણી નાખી દઉં અને ખાંડ નાખી લઉં. તો જમવામાં દાળ ભાત ને તો શીરો બનાવ્યો, છાશ ને રોટલી. સંજુ પણ બેસી ગયો હાંડો ફટોફટ જમી લઈએ. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં જ છું. અને જો વાગ્યા છે 9 અને આ બાજુ હું હવે રાંધવાનું ને એવું કરું છું. અને સંજુ આવે છે કામ પર. રોજ રોજ કેવું પડે ફ્રેન્ડ્સને કે સંજુ કામ પર ગયે છે ને હવે કામ ચાલે એટલે જ કામ પર તો જવું જ પડે. અને ફ્રેન્ડ્સ પાસે વચ્ચે 2 દિવસ બ્લોગ નહીં મૂક્યા ને તો મારી યુટ્યુબ ફેમિલી છે ને બ્લોગ જોવાનું ઓછું કરી દીધું છે. અમારે વ્યૂઝ પણ સારા નથી આવતા. પહેલાં તો ફટાફટ વ્યૂઝ વધતા હતા ને હવે તો ઓછા થઈ ગયા છે. તો આવું ના કરો અને જુઓ અમારા બ્લોગ. અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરો. તમે લોકો ભૂલી જાઓ છો, વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા, તો સબસ્ક્રાઈબ પણ કરી લો, સપોર્ટ કરો ફ્રેન્ડ્સ. અને તો ફ્રેન્ડ્સ હવે હું રાંધી લઉં અને મારે દુકાને પણ જવાનું છે તો જઈ આવું હું દુકાને. એમ તો ફ્રેન્ડ્સ હું ખોટું નહીં બોલો, તમારો બહુ જ અમને સપોર્ટ મળે જ છે. અને કોઈ અમને વિડીયો જોવો ને વધારે ઇગ્નોર તો નથી કરતા, સબસ્ક્રાઈબ કરી લે છે. તો થેન્ક યુ. તમે મારો વિડીયો જોવો ને એટલે સબસ્ક્રાઈબ કરી જ લો નવા આવ્યા હોય તો. એટલે આવો નવો સપોર્ટ કરતા રહેજો ફ્રેન્ડ્સ. હવે દુકાને જાઉં, રાંધીને એવું બધું લીધું છે તો હવે દુકાને જઈ અને હાબુ ને એવું બધું લાવવાનું છે તો જઈ આવું દુકાને. અને ફ્રેન્ડ્સ કયો વિડીયો મૂક્યો તો, એક વિડીયો વડે 2 દિવસ પહેલાં મૂક્યો હતો ને એમાં હું બોલી હતી ને કે સનેડાની પેલી બાજુ સંજુ છે. તો કમેન્ટમાં એવું પૂછતા હતા કે સનેડો એટલે શું? તો આ સનેડો, આ બાજુ છે ને આ સાધન દેખાય છે ને એને સનેડો કહે છે. છકડા જેવું સાધન છે ને એને સનેડો કહે છે. ખેડવા હમણાં એવું બધું કામ લાગે ને તો હેન્ડ ફ્રેન્ડ્સ હવે હું જાઉં. અને ફ્રેન્ડ્સ પેલું ઘર બને છે ને તો અહીંયા સંજુ કામ કરે છે. થોડું થોડું અમથું દેખાય છે. સંજુ મને જોવે છે કે દુકાને જાય છે અને મેં કીધું જ તું કે હું દુકાને જઈશ. એમ તો એક દુકાન અહીંયા નજીકમાં જ છે તો અહીંયા જઈને આવતી રહીશ, ખેત ગામમાં નથી જવાનું. ખાંડ છે તો ફ્રેન્ડ્સ હું આ બોલાવી લીધા છે. અને ફ્રેન્ડ્સ હું તો અહીંયા ઠેઠ આવતી રહી અને બધું લઈને આવી ગઈ. અને એકલું હોય ને તો એવું જ લાગે ફટોફટ વાડીએ જતી રહો એટલે ફટોફટ જાઉં છું ફ્રેન્ડ. તો ફ્રેન્ડ્સ હું દુકાને જઈને આવી ગઈ છું ને જો નાની અમથી આટલી કોથળી ખાલી અને 80 રૂપિયાની વસ્તુ બધી અંદર આવી. અને કેટલું મોંઘું નહીં ફ્રેન્ડ, બહુ જ મોંઘું છે. સંજુ પહેલાં તો સંજુ દુકાને જતો હતો ને તો હું એવું જ કહું કે તું આટલા બધા પૈસા વાપરીને આવ્યો. તો પછી સંજુ મારા પર બહુ જ ગુસ્સે થઈ જાય, રીખી જાય ને પછી એવું કહે કે તું દુકાને જતી હોય ને તો તને ખબર પડે કે આપણે કેટલું બધું મોંઘું છે. તૈયારીમાં પૈસા તૈયારીમાં જ વપરાઈ જાય એવું કહે છે. હવે સંજુ કામે જતો રહે ને એટલે પછી હું વાડીએ હોય ને એટલે મારે જ આમ થોડી ઘણી વસ્તુ કંઈ લેવું હોય ને તો હું જ અહીંયા નજીક દુકાન છે ત્યાં જઈને લઈ આવું. અને હવે મને ખબર પડે છે કે કેટલું બધું મોંઘું છે. હું તો 80 રૂપિયા ખાલી અંદાજે લઈને ગઈ ને બધી વસ્તુ લીધી ને તો બધા પૂરા થઈ ગયા. અને ફ્રેન્ડ્સ ગરમી બહુ જ ને તડકો એટલો બધો એટલે થોડુંક આમ કંઈ ખાતા જઈને છાશ પીએ ને તો સારું. એટલા માટે હું સંજુ માટે સ્પેશિયલ છાશ લેવા માટે ગઈ હતી. કેમ કે સંજુના તડકાનું કામ કરવાનું હોય ને એટલે થોડુંક છાશ ને એવું બધું પીએ ને તો થોડુંક ઠંડક રહી. કેટલી ગરમી પડે છે ફ્રેન્ડ્સ, ખૂબ જ ગરમી છે. અને થોડોક શીરો બનાવવાનો હતો ને એટલે ખાંડ નથી ને એટલા માટે થોડીક ખાંડ પણ લઈ આવી. અને આ સાબુ લાવવાના હતા તો 2 સાબુ પણ લઈ આવી.
કપડાં ધોવાના છે પણ સાબુ નહોતો એટલા માટે સાબુ લઈ આવી અને પછી 5 રૂપિયા વધતા હતા તો ખાલી ખોટું એમને હેરાન કરવાના પછી 5 રૂપિયા પછી આમાં ખાવાનું હોય તો હું એક ફરારી સેવડો લઈ આવી અને આ જોયું ને મેં તો આ સંજુ કીધું હતું કે તારે કંઈક ઠંડુ પીવું હોય ને તો કંઈક 10નું લાવજે અને બીજો પણ 10નું નહીં લીધું 5 રૂપિયાનું આ દેખાયું ને મને તો હું આ જ આપી દઉં તો હું એ જ લઈ આવી તો ફ્રેન્ડ્સ બસ એટલું જ હતું અને આટલી વસ્તુ હું લઈ આવી 80 રૂપિયાની ફ્રેન્ડ્સ તમે છે ને લાગતું હશે પણ આ કેટલી વસ્તુ છે હવે 80 રૂપિયાની હવે બહુ જ મોંઘવારી વધી ગઈ છે ફ્રેન્ડ્સ શું કરવાનું આ બાજુ કામ કરે ને આ બાજુ આપણે ખાવામાં જ પૂરું થઈ જાય આવી રીતે જિંદગી જીવવાની તો કંઈ વાંધો નહીં ફ્રેન્ડ્સ ખાવા માટે જીવીએ કે જીવવા માટે ખાઈએ એ ખબર જ નથી પડતી તો હાંડો હવે હું થોડોક શીરો બનાવવાનો છે ને તો રવો છે તો થોડોક શીરો બનાવી દઉં એટલે સંજન બાન થોડું બપોર આવીને ખાવાની થોડીક એમ મન થાય કાલે તો બહુ નિરાશ થઈ ગયો હતો એટલે તમને ખબર જ છે કે પેલી બાજુ અહીંયા જમવા પણ નહોતો બેઠો અહીં નથી જવું અને પેલી બાજુ ઝાડવા નીચે બેહીને જમ્યો અને ફ્રેન્ડ્સ હું તો સૂજીનો રવો બનાવું છું અને હવે સૂજી શેકી લઉં થોડીક વાર તો મસ્ત રીતના શેકાય છે શેકી લે ને એટલે પછી સારું લાગે થોડું ઘીમાં શેકી લે ને થોડું ગોલ્ડન આવી જશે કલર એટલે હવે થોડુંક પાણી નાખી દઉં અને ખાંડ નાખી લઉં તો ફાઇનલી ફ્રેન્ડ્સ શીરો બની ગયો છે સૂજીનો અને સંજુ માટે તો સરપ્રાઈઝ છે તો જોઈએ સંજુ કેટલો ખુશ થાય છે અને તમને બતાવું કે કેટલો મસ્ત બનાવ્યો છે શીરો મને હજી જોઈને ખાવાનું મન થાય છે પણ સંજુ હશે ને ત્યારે જ ખાઈશું બી જોડે જોડે અને તમને બતાવું બધું નાખીને બનાવી છે ડ્રાય ફ્રૂટ ને એવું બધું નાખીને બનાવ્યું છે તમને બતાવું તો ફ્રેન્ડ્સ આવો કંઈક બનાવ્યો છે શીરો તો તમે કમેન્ટ કરીને કહેજો કે કેવો બન્યો છે શીરો ટેસ્ટ નહીં પણ ખાલી જોઈને અંદાજથી ખાલી કહેજો અને પછી સંજય તારે જોઈએ આપણે કેમેરામેન ફોકસ કરો સંજુ આ ગયા હે ફોકસ મને ખબર નહીં હતી મેં ફોનમાં દેખવા રહી સંજુ એટલા માટે આવતા આવતા મેં હડબડીમાં ચાલુ કરી દીધો દેખ ચાલ જલ્દી આવી એમ ખાવાનું તારી રાહ જોવે છે એમ કે કારા સંજુ આવવાના મને ખાઈ એમ તો ફ્રેન્ડ સંજુ તો આવી ગયો છીએ ને હવે જમવા માટે બેસી છીએ અને કેમેરા તો આજે ચાલુ રહેગા સંજુ રોટલી को बोली से તો ફ્રેન્ડ સંજુ હવે આવી ગયો છે જમવા માટે અને ફટાફટ જમવાનું કાઢી આલું નહીં ફટાફટ કાઢ્યા પેલા ફટાફટ ખાઈને હોઈ જાવ એમ હોવાથી જી તો આરામ કરી લો ને કલાક લાગી આરામ કરવાનો સરપ્રાઈઝ આ હું બનાવ્યું સરપ્રાઈઝ ફ્રેન્ડ્સ કઈ ખુશી જ નહીં મોઢા પર આટલી બધી મહેનત કરીને મેં આ માણસને એમ કઈ ખુશી નહીં કઈ એમ કઈ સરપ્રાઈઝ આપે તો માણસ કેવું એમ ખુશ થઈ જાય એમ ખુશ થઈ જાય આને કઈ એમ કઈ ખુશી જ નહીં આને કઈ સરપ્રાઈઝ આપવા જેવું જ નહીં મને સરપ્રાઈઝ નહીં આ બીજી વાર હું નહીં આટલી મહેનત કરું ફ્રેન્ડ્સ કમ્પ્લીટ બપોરે એકદમ 12:30 વાગે ચૂલામ ભરાઈને બનાવ્યું હું કઈ મહેનત બાતલ ગઈ છે તો ફ્રેન્ડ્સ હવે જમવા માટે બેસી ગયા છે તો જમવામાં દાળ ભાત ને તો શીરો બનાવ્યો છાશ ને રોટલી સંજુ પણ બેસી ગયો હાંડો ફટાફટ જમી લઈએ હેલો ફ્રેન્ડ્સ આજે તો અંધારા અને બહાર તો કેટલું બધું અંધારું થઈ ગયું છે એકદમ અંધારું અને આજે તો મહેમાન આવી ગયા હતા એટલે પછી બ્લોગ જ નહીં બહુ વર્ષના સંજુ આવ્યો એ પણ બધું બ્લોગમાં નહીં આવ્યો અને સંજુ આવીને જ પછી દુકાને ગયો હતો ગામમાં અને અત્યારે જ આવ્યો છે ને જો કેટલું બધું સામાન લઈ આવ્યો અને આજે તો મેં પણ ગઈ હતી સંજુ પણ આજે તો કેવો દિવસ ઉગ્યો સંજુ આટલા બધા પૈસા વપરાઈ જા પૈસા તો તું વાપરે આજે તો કોણ મોડું દેખેલું તું બધા પૈસા જ વપરાય તારું મોડ હવાર મોટીને જોયું તો એમ તો બીજું કોઈ હોય નહીં આપણે બેસી હોય તો હું લાયા દેખીએ ફ્રેન્ડ્સ આપણે
કંઈ નહીં ફ્રેન્ડ્સ, ખાલી આ લોટ ને એવું લેવા માટે ગયો હતો, કેમ કે આજે લોટ જ નહોતો એટલે બપોર પણ ભાત બનાવ્યું હતું. એટલે હવે રોટલી બનાવવાની છે અત્યારે. બહુ જ મોડું થઈ જશે નહીં સંજુ? આજે સંજુ માટે પાણી પણ ગરમ કર્યું છે. હવે સંજુને નાહવાનું છે, તો હવે કંઈક ગોળ ને એવું લઈને આવ્યો છે સંજુ. સવારમાં નાસ્તામાં થોડુંક ગોળ ને એવું ખાય તો સારું રહે એવું છે નહીં? ગોળ ખાય તો સારું ને? ગોળ ખાય તો સારું એવું સંજુને કેવું છે, મને નહીં ખબર, પણ ફ્રેન્ડ્સ તમે પણ કહેજો. તો ફ્રેન્ડ્સ, આ બ્લોગ અહીંયા સુધી જ રાખીએ કે સંજુ? તો સંજુ તારે જ બ્લોગ ચાલુ કરવાની હતી, પણ છે ને પછી મહેમાન આવી જાય ને એટલે પૂછું અંધારું પડી ગયું. અને એટલે ફ્રેન્ડ્સ, નાનો આમ તો બ્લોગ છે. અને સંજુ નારિયેલ છોલે છે. પછી શું કહેવાનું, ફૂલે કહેવાય છોલે કહેવાય? એ બધું એક જ થાય. મારી ભાષા દેવી છે કે નારિયેલ છોલવાનું એવું. તો નારિયેલ છોલે છે. આજે મંગળવાર છે એટલે નારિયેલ પણ વધેરું પડશે એવું છે કંઈક એટલા માટે. તો ફ્રેન્ડ્સ, આ બ્લોગ અહીંયા સુધી જ રાખીએ. તો બ્લોગ પસંદ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો બાય બાય ફ્રેન્ડ્સ. નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. હવે અત્યારે રાંધીને 10 વાગે ખાશું, બહુ જ મોડું થઈ જશે. તમે ખાઈ પણ લેશો. અમારો બ્લોગ જરૂરથી જોજો. હવે ખાઈ બાઈને